હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ડેઝર્ટ જેનું નામ છે ચોકો બ્રાઉની ફજ વિથ નો શુગર નો મેંદા. સો ચલો જોઈ લઈએ એની રેસિપી. આ રેસિપી માટે મેં એક નાનો કપ જેટલી બદામ, નાનો કપ પિસ્તા એન્ડ પમ્પકિન સીડ લીધા છે. સ્વીટનેસ માટે ખજૂર એન્ડ પ્લસ અખરોટ પણ લેવાના છે. હવે આપણે સૌ પ્રથમ એક મિક્સર જારમાં ખજૂર એડ કરશું, અડધો કપ જેટલો, અને આપણે બે બેચમાં ગ્રાઇન્ડ કરવું પડશે બિકોઝ ખજૂર હાર્ડ હોય, દેટ્સ વાય. હવે એમાં આપણે 1 સ્પૂન જેટલી બદામ, 1 સ્પૂન જેટલું અખરોટ, 2 ચમચી જેટલું પમ્પકિન સીડ્સ એડ કરી દેવાના છે. આ બધા મેં ડ્રાય ફ્રૂટ્સ જે છે એ ડ્રાય રોસ્ટ કર્યા છે સો દેટ એરોમેટિક બહુ મસ્ત લાગે. હવે આપણે સાઈડમાં ચોકલેટ સોસ બનાવવા મૂકશું. ડાર્ક ચોકલેટનો કમ્પાઉન્ડ છે એને આપણે એકદમ લો ફ્લેમ ઉપર મેલ્ટ થવા દઈશું. તો હવે આપણું ઓલું મિક્સચર જે છે એ ગ્રાઇન્ડ થઈને રેડી છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો કોકો પાવડર નાખવાનો છે સો દેટ ચોકલેટી વધારે લાગે. હવે આને પ્રોપરલી મિક્સ કરી લઈએ. મિક્સર એટલું ઘટ્ટ જ રાખવાનું છે, આમાં પાણી કે દૂધ કે કશું એડ નથી કરવાનું. આ રીતે પ્રોપરલી મિક્સ કરી લેશું. હવે એમાં આપણે ડાર્ક ચોકલેટ જે મેલ્ટ કરી હતી એમાંથી 1 થી 2 ચમચી જેટલી ડાર્ક ચોકલેટ આમાં એડ કરી દઈએ. હવે એને પાછું પ્રોપરલી મિક્સ કરી દઈએ. હવે આપણે એને મોલ્ડમાં સ્પ્રેડ કરી દઈશું. હવે એને પ્રોપરલી સ્પ્રેડ કરી દઈએ સો દેટ ઇવન ટેક્સચર આવે એમનું. આ રીતે જ રિપીટ પ્રોસેસ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ઇવનલી સ્પ્રેડ થઈ ગયું છે. નાઉ ધીસ ઇઝ ધ ચોકલેટ સ્પ્રેડ. હવે આપણે એને ચોકલેટ સ્પ્રેડને ઉપર એડ કરશું. હવે આને ઇવનલી સ્પ્રેડ કરી દઈએ. તમે ગ્લોસી ટેક્સચર જોઈ શકો છો ચોકલેટ સ્પ્રેડનું. હવે આપણે એને ગાર્નિશિંગ કરશું વિથ પિસ્તા એન્ડ વોલનટના ક્રશને. પહેલાં પિસ્તા અને વોલનટને ડ્રાય રોસ્ટ કરી અને દેન ક્રશ કરી લેવાના છે. રફલી ક્રશ કરી અને આવી રીતે ગાર્નિશ કરી લેશું. વચમાં અખરોટનો પીસ મૂકી and this is ready. Our choco brownie fudge is ready. Full healthy version, no added sugar, no maida, and this is very healthy. આ રેસિપીને તમે તમારા ડાયટિંગમાં પણ ખાઈ શકો. So do try this recipe at your home and let me know in comment section below. Thank you.